ભદ્રકાળી મંદિર અને સીદી સૈયદ જાળીની મુલાકાત લીધા બાદ મિત્રો આપણે જઈ રહ્યા છીએ ધ ગ્રીન હાઉસ સ્નેક એન્ડ પ્લાન્ટ. મિત્રો આ ધ ગ્રીન હાઉસ અગાશીએ રેસ્ટોરન્ટ નો જ એક ભાગ છે, પણ અગાશીએ નથી, ભોંય તળિયે છે. ગ્રીન હાઉસમાં માત્ર હળવો નાસ્તો અને ફ્રેશ જ્યુસીસ સર્વ કરવામાં આવે છે. તો આપણે અગાશીએ જમવા જઈએ એ પહેલા ધ ગ્રીન હાઉસની મુલાકાત લઈએ. આવો મારી સાથે. મિત્રો અનેકવિધ નાના નાના છોડવાઓની હરિયાળી સંગતમાં હળવા નાસ્તાની અસલી મજા છે અહીં ગ્રીન હાઉસમાં. નાના મોટા સૌ કોઈ અહીં આપણા ભારતીય ભોજનની લુત્ફ કેવી મજાથી ઉડાવી રહ્યા છે. અરે દેશી તો દેશી, વિદેશી પણ જ્યારે અમદાવાદમાં હોય ત્યારે અહીં આવવાનું ચૂકતા નથી. Excuse me, my name is Rajiv Awasthi and I'm from Tara TV channel. Actually, I'm making one program for the TV channel. Would you mind if I ask you a few questions? No. Well, you don't seem from the looks, I don't think you're of an Indian origin. Where are you from? I'm from Austria. Austrian. What's your name? My name is Alexandra. Welcome to India. Well, in this restaurant, they serve only Indian food, right? And it seems that you're having palak paneer and parotha. Do you relish Indian food? Yes, very much. And what is it about this restaurant that you like the most? I find it the most beautiful restaurant in Ahmedabad, and everybody who has taste should come and join this place here. મિત્રો હમણાં જે મેં વાત કરી એલેક્ઝાન્ડ્રા સાથે, એલેક્ઝાન્ડ્રા અહીંયા ઓસ્ટ્રિયાથી આવ્યા છે અને એમને ઇન્ડિયન ફૂડ, આપણું ગુજરાતી ભોજન અને પંજાબી ફૂડ ને બધું બહુ જ ભાવે છે. ધ ગ્રીન હાઉસમાં એ ઘણી વખત આવ્યા છે. એમના મતે ધ ગ્રીન હાઉસ અમદાવાદનું એક ખૂબ જ સુંદર રેસ્ટોરન્ટ છે જ્યાંનું ફૂડ પણ બહુ જ સ્વાદિષ્ટ છે. અને તમારા બધા વતી અને તારા ચેનલ વતી હું એલેક્ઝાન્ડ્રાનો આભાર માનું છું. થેન્ક યુ એલેક્ઝાન્ડ્રા. એલેક્ઝાન્ડ્રા સાથે હું જ્યારે વાત કરતો તો મારા પણ મોંમાં પાણી આવી ગયું અને મને થયું લાવ હું પણ પાલક પનીર અને પરોઠા મંગાવું. જમવામાં હજુ વાર છે, અગાશીએમાં આપણે જઈએ છીએ, પણ મને થયું કે થોડા સ્ટાર્ટર્સ મંગાવી લઉં અને આ તો કંઈક મેં હેવી સ્ટાર્ટર્સ જ મંગાવી લીધા છે. થોડા એપિટાઇઝર તરીકે પાલક પનીર અને પરોઠા. અને ખરેખર મિત્રો ખૂબ જ સ્વાદિષ્ટ છે અને મને અહીંના મેનેજરને ચોક્કસ કોંગ્રેચ્યુલેટ કરવા જોઈએ. એક્સક્યુઝ મી ભાઈ, તમે મેનેજર છો અહીંના? ના સર, હું સુપરવાઇઝર. તમે સુપરવાઇઝર છો, તો અહીંના મેનેજર ક્યાં છે? એ અગાસીમાં એટલે મિત્રો અહીંના મેનેજર, ગ્રીન હાઉસના મેનેજર અગાશીએમાં જમવા જાય તો કાંઈ નવાઈ નહીં, કારણ કે ગ્રીન હાઉસ અને અગાશીએ બંને એક જ છે. અને સ્ટાર્ટર્સ ખરેખર ખૂબ જ સરસ છે. તો હવે આપણે અગાશીએ જમવા જઈએ.
અગાશી એટલે કે આપણા અમદાવાદીઓમાં પ્રચલિત તેવું વિશાળકાય ધાબુ. અમદાવાદ શહેરની મધ્યે સાબરના કાંઠે આવેલી આ અગાશીએ લોકો મોકળાશથી હળવાશ ભર્યા વાતાવરણમાં અસલ ગુજરાતી ભોજનનો રસ સ્વાદ માણે છે. આજે ક્યાં ખાઈશું ના દરેક એપિસોડમાં મિત્રો આપણને કોઈક ને કોઈક વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત થઈ છે. તો આજે પણ આવી જ એક વિશિષ્ટ વ્યક્તિ લકીલી અહીંયા હાજર છે કે જેઓ અગાશી રેસ્ટોરન્ટમાં જમવા પધાર્યા હતા. આવો થોડીક વાતો આપણે એમની સાથે કરીએ. મિત્રો, મારી સાથે છે રસના કંપનીના ચેરમેન શ્રી ખંભાટા સાહેબ. કેમ છો સાહેબ? અને સાથે છે રસના કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પિયુષ ખંભાતા. પિયુષ, કેમ છો તમે? મજામાં છીએ. પિયુષ, તમને અહીંયા શું ગમ્યું? ઈ રેસ્ટોરન્ટ પલાટી વાળા નથી ભાવતું. પલાઠી વાળી બેસવાનું ગમે. અચ્છા, એટલે કે જમાય. બરાબર, એટલે તમને પલાઠી વાળી નીચે બેસીને જમતા નથી ભાવતું અને અહીંયા આરામથી ખુરશી ઉપર બેસીને તમે ખાઈ શકો છો. અને પિયુષ, તમે પારસી છો, રાઈટ? તો પારસી ફૂડ અને ગુજરાતી ફૂડમાં શું ફરક છે? બહુ ફરક છે. બહુ ફરક છે. અહીંયા સુધી વેજીટેબલ નો ઉપયોગ વધારે છે. રાઈટ, ત્યાં આગળ મોર ઓફ મીટ વધારે હોય. રાઈટ, રાઈટ, સ્પાઇસ વધારે હોય. એટલો સ્પાઇસી વધારે. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે મીઠાશ વધારે છે. રાઈટ, એટલે અગાશી રેસ્ટોરન્ટનું ફૂડ તમને ગમ્યું. અને આ અમારી અગાશી કેવી લાગી? અગાશી અને એનું એન્વાયરમેન્ટ સારું છે. એટલે મિત્રો, આ હતા રસના કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન ખંભાટા સાહેબ અને તેમના સુપુત્ર પિયુષ ખંભાટા. જેમ કહેવાય છે ને કે રોજ ગળ્યું ખાઈએ એટલે ગળ્યું પછી એક દિવસ ના ભાવે, એટલે કદાચ ખંભાટા સાહેબ રોજે રસના જ્યુસ પીને કંટાળ્યા હશે, તો આજે અહીંયા અગાશીએ ભોજન કરવા આવ્યા છે. થેન્ક યુ વેરી મચ. એ મારી શરીરે કાન કુંવર અવતાર લો, મુખેથી મોરની વગાડ તાર લો. એવું તો જબકીને જવાની શરીર લો, ઓઢાનાયા બરવી શરીર લો.